હેલો એવરીવન. એસી સર્કિટમાં યુનિટ નંબર 2 એસી સિરીઝ સર્કિટ, એમાં આજનો જે આપણો ટોપિક છે આરએલ સિરીઝ સર્કિટ. હવે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ટોપિક ડિસ્કશન કર્યા હતા ત્યારે શું હતું કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ આપણે જે છે એને એસી સોર્સ આપતા હતા, પછી પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ એટલે કે ઇન્ડક્ટરને તમે શું કરતા હતા, એસી સોર્સ આપતા હતા, અને પ્યોરલી કેપેસિટિવ સર્કિટ એને તમે એસી સોર્સ આપતા હતા. અને એના ઉપરથી આપણે એવું એનાલિસિસ કરતા હતા કે એનો પાવર કેટલો મળે છે અને એના વી અને આઈ વચ્ચે જે છે એ એંગલ કેટલો મળે છે, એનો પાવર ફેક્ટર કેવો મળે છે, આ આપણે ડિસ્કશન કરી હતી. બરાબર. આરએલ સિરીઝ સર્કિટ ચાલુ કરતાં પહેલાં આપણે એક પ્યોરલી કેપેસિટિવ સર્કિટ જે છે એમનો એક એક્ઝામ્પલ જે બાકી હતો એ આજે આપણે ડિસ્કશન કરીશું. શાંતિથી પહેલાં એકવાર તમે રકમ જોઈ જાઓ કે એક્ઝામ્પલમાં શું આપેલું છે. 25 માઇક્રોફેરેડેના કેપેસિટરને 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય આપવામાં આવે છે. તો કેપેસિટરના કરંટનું સૂત્ર લખો. કેપેસિટરની અંદરથી જે કરંટ ફ્લો થાય છે એમનું ઇક્વેશન મેળવો તથા કેપેસિટરનો આરએમએસ કરંટ શોધો. કેપેસિટરનો કેવો કરંટ મેળવવાનો છે? આરએમએસ કરંટ. બરાબર. એટલે એક વસ્તુ અહીંયા સ્વાભાવિક છે કે પહેલાં કઈ રીતનું કન્ડિશન સર્કિટ આપેલી છે. આ સર્કિટ છે કે જેની અંદર એક કેપેસિટર જે છે જે આપણે 25 માઇક્રોફેરેડેનું લીધેલું છે. એની સાથે આપણે શું કરવાનું છે તો કે એક વોલ્ટેજ સોર્સ જોડી દેવાનો છે કે જેની વેલ્યુ કેટલી હોય તો કે 200 વોલ્ટ. હવે આ જે વોલ્ટેજ હશે એ કયા વોલ્ટેજ ગણવાના? આ જે વોલ્ટેજ જે છે એ કયા વોલ્ટેજ આપણે ગણીશું? આ વોલ્ટેજને આપણે આરએમએસ વોલ્ટેજ કહી શકીએ. કેવા વોલ્ટેજ હશે? આરએમએસ વોલ્ટેજ. જ્યારે કોઈ વસ્તુ દર્શાવેલી ન હોય કોઈ વોલ્ટેજની સાથે ત્યારે આપણે એને આરએમએસ વોલ્ટેજ કહી શકીએ. જ્યારે ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી આપેલી છે તો કે એફ બરાબર 50 હર્ટ્ઝ. બરાબર. હવે આપણને કીધું છે કેપેસિટરના કરંટનું સૂત્ર. તો સૌથી પહેલાં તમને કેપેસિટરના કરંટનું સૂત્ર ખબર હોવી જોઈએ. હવે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે માની લ્યો કે તમે કોઈ પણ પ્યોરલી કેપેસિટિવ સર્કિટ હશે એને તમે જ્યારે વોલ્ટેજ આપતા હશો, બરાબર, ત્યારે એમાંથી જે કરંટ ફ્લો થાય એનું ઇક્વેશન તમને આવું મળતું હતું કે આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. આવું ઇક્વેશન આપણે કેપેસિટિવ સર્કિટમાં જોઈ ગયા. અહીંયા ઓમેગા ટી પ્લસ π/2 છે. એનો મતલબ એવો થશે કે જ્યારે તમે વોલ્ટેજ આપો છો ત્યારે કરંટ હંમેશા 90 ડિગ્રી આગળ રહે છે. કોનાથી? તો કે આ વોલ્ટેજથી કરંટ જે છે એ 90 ડિગ્રી આગળ રહે છે. આગળ હોય એને આપણે શું કહેવાય? લીડિંગ કહેવાય. શું કહેવાય? લીડિંગ. જ્યારે પાછળ હોય તો એને લેગિંગ કહેવાય. બરાબર. તો આપણે ખબર છે આ ઇક્વેશનની અંદર કે કરંટ જે છે એ લીડિંગ હશે. એટલા માટે એનું ઇક્વેશન જે બનતું હતું એ ઓમેગા ટી પ્લસ π/2 આવતું હતું. બરાબર. આપણે જે ઇક્વેશન લખતા હતા અહીંયા આપણે લખીએ છીએ ને સાઇન, બરાબર, અહીંયા આઈ એમ, અહીંયા આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. શું કામ? કે લીડિંગ હતું. જો ઇન્ડક્ટિવ સર્કિટ હોય, માત્ર સર્કિટમાં એલ હશે ઇન્ડક્ટર, તો અહીંયા માઇનસ આવી જાત. બરાબર. તો આ ઇક્વેશન જે છે આપણે મેળવવાનું છે કેના માટેનું? કેપેસિટરના કરંટનો. એટલે કે આમાંથી આપણે આઈએમ એક મેળવી દઈએ અને એક ઓમેગા મેળવી દઈએ એટલે આ ઇક્વેશન જે છે એ કમ્પ્લીટ થઈ જાય. ચલો, સૌથી પહેલાં અહીંયા કેપેસિટરની વેલ્યુ આપી સી બરાબર 25 માઇક્રોફેરેડે. હવે 1 માઇક્રોફેરેડે
એટલે 10⁻⁻6 તો આપણે શું લખવું પડે અહીંયા 25 ગુણ્યા 10⁻⁻6 એટલે તમને માઇક્રોફેરેડેમાંથી ફેરેડેમાં કન્વર્ટ થઈ જાય છે। ચલો એના પછી આપણે અહીંયા જોઈએ તો વોલ્ટેજની વેલ્યુ તમને કેટલી આપેલી છે 200 વોલ્ટ બરોબર। તો અહીંયા આપણે મેક્સિમમ વેલ્યુ મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય તો કે મેક્સિમમ વેલ્યુ બરાબર RMS વેલ્યુ 200 ગુણ્યા √2 આ બંનેનો ગુણાકાર તમે કરશો એટલે તમને મળશે 282.8 વોલ્ટ એટલે તમને જે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ મળે છે એ કેટલી મળે છે 282.8। ચલો હવે આપણે આગળ વધીએ તો ફ્રીક્વન્સી આપણને આપેલી છે કેટલી છે તો કે 50 હર્ટ્ઝ બરોબર। હવે આપણે બધાને ઇક્વેશન ખબર છે કે ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ તો કે 2πf એવું આપણે લખી શકીએ જે અહીંયા લખેલું છે બરોબર। 2 ના 2 રાખીશું પાઈના બરાબર 3.14 મૂકી દઈએ અને ફ્રીક્વન્સી જે છે એની વેલ્યુ કેટલી લઈ લઈએ તો કે 50 લઈ લઈએ। આ 3 એ 3 નો તમે અહીંયા ગુણાકાર કરશો એટલે એનો જે જવાબ આવે છે 314.2 બરોબર। તો ઓમેગાની જે વેલ્યુ મળે છે તમને એ કેટલી મળે છે 314.2 બરોબર। તો આ રીતે તમે ઓમેગાની વેલ્યુ મેળવી શકો। હવે આપણે અહીંયા જોઈએ આગળ આ બધું શું કામ મેળવવું પડે છે તો કે આગળ સમીકરણ જે કરંટનું આવે છે બરોબર કેપેસિટરના કરંટનું સૂત્ર આવે છે એમાં આ બધી વેલ્યુ આપણે પુટ કરવી પડશે એટલા માટે મેળવવું પડે। હવે આપણે મેળવીએ XC કઈ રીતે XC એટલે પહેલા શું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ XC નો મતલબ થાય કેપેસિટિવ રિએક્ટન્સ શું થશે કેપેસિટિવ રિએક્ટન્સ આની પહેલાં મેં તમને સમજાવ્યું હતું આ કેપેસિટિવ રિએક્ટન્સ જો XL વધતો અહીંયા માની લો કે XL વધતો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર હોય તો એમાંથી ઇન્ડક્ટિવ બને અને કેપેસિટર હોય એમાંથી કેપેસિટિવ બને બરાબર। તો આ થશે કેપેસિટિવ રિએક્ટન્સ। XC બરાબર એનું સૂત્ર છે 1/ωc આ યાદ રાખવાનું કેપેસિટિવ રિએક્ટન્સ જેમ આપણે જો તમને હજી વધારે થોડુંક સમજાવું જેમ રેઝિસ્ટર્સ હોય એનો રેઝિસ્ટન્સ R હોય કે ન હોય બરાબર કોઈ રેઝિસ્ટિવ હોય તો એનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ શું હોય તો કે R હોય। એવી જ રીતે ઇન્ડક્ટર હોય તો એનો આપણે જે છે અવરોધ શું હોય XL હોય। એવી જ રીતે કેપેસિટર હોય તો એનો અવરોધ શું હોય તો કે XC હોય પણ એને દર્શાવવાની મેથડ બધાની અલગ અલગ। આપણે XC દર્શાવીશું તો XC ને 1/ωc વડે દર્શાવે પણ જો XL ને દર્શાવવું હોય તો ઓમેગા L વડે દર્શાવે ખાલી આ 1/ωc XC એટલે જ્યારે XL એટલે =ωL અને R બરાબર આપણે બધાને ખબર છે કે V/I તમે લઈ શકો બરાબર। તો XC બરાબર 1/ωc બરાબર। તો ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ 3.142 બરાબર। ઓમેગા એટલે 2πf જે છે પણ ઓમેગાની વેલ્યુ આપણે મેળવી લીધી છે પૂરી બરાબર। અને C એટલે કેપેસિટર અહીં આપી દીધું 25 × 10⁶ તો આ લઈ લીધું છે આપણે અહીંયા। હવે 1/આ આખી ટર્મ કરો એટલે તમને મળશે 127.3 ઓહમ એટલે XC ની જે વેલ્યુ મળે છે એ આપણે આટલી મળે છે। ચલો હવે આપણે મેળવીએ કરંટની મેક્સિમમ વેલ્યુ જોતી હોય તો ઓહમના નિયમ ઉપરથી I બરાબર V/XC લખી શકાય। જો અહીંયા રેઝિસ્ટિવ સર્કિટ હોય તો તમે અહીંયા R લખી શકો પણ અહીંયા આપણે કેપેસિટિવ સર્કિટ છે તો આપણે અહીંયા XC લખવા પડે બરોબર। ચલો તો IM બરાબર VM/XC VM ની વેલ્યુ એટલે મેક્સિમમ વોલ્ટેજ એ આપણે મળી ગયા છે તો કે હા આર્યા બરોબર 282.8 જ્યારે XC ની વેલ્યુ તમને મળી ગઈ તો કે ઓબ્વિયસ એ કેટલી આવશે 127.3 આ બંનેનો તમે ડિવિઝન લ્યો એટલે આન્સર આવે 2.22 એમ્પિયર બરોબર। ચલો એટલે હવે આપણે ઇક્વેશન આપણું લખીએ માટે I = Im sin ωt + π/2 છે જે Im ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દો 2.22 sin ના sin ઓમેગાની વેલ્યુ આપણે મળી ગઈ 314.2 t ના t એમને અને આ π/2 ના π/2 તો આ ઇક્વેશન જે છે આપણે કેપેસિટર માટેનું મળી ગયું છે બરોબર।
હવે આપણે એવું કીધું છે કે કરંટની આરએમએસ વેલ્યુ મેળવો. શું મેળવો? કરંટની આરએમએસ વેલ્યુ. ચલો, એ મેળવવા માટે આપણે અહીંયા જોઈ લઈએ. કરંટની આરએમએસ વેલ્યુ મેળવીએ. આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બરોબર ડિવાઇડેડ બાય એક્સસી બરોબર. આ આપણે ઇક્વેશન મૂકી શકીએ. જ્યાં વોલ્ટેજની આરએમએસ વેલ્યુ કેટલી છે? 200 વોલ્ટ જે આપેલી છે, અને એક્સસી આપણે મેળવી લીધા 127.3. તો આનો જે આન્સર આવે કેટલો આવે છે? 1.57 એમ્પિયર બરોબર. આ આપણને આરએમએસ વેલ્યુ જે છે કરંટની મળી ગઈ. તો આ રીતે આપણે વ્યવસ્થિત એક કેપેસિટર સર્કિટ માટે એમનું કરંટનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું, અને એના પછી તમે આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરી બરોબર. હવે આપણે આગળ જોઈએ. સાવ શાંતિથી આ ટોપિક જે છે તમારે સમજવાનો છે, બાકી થોડોક ડિફિકલ્ટ રહેશે આ તમારી માટે. પણ જો વ્યવસ્થિત પ્રીવિયસ લેક્ચર તમે આર અને એલ સર્કિટ પહેલાં આવડવી જોઈએ. આરએલ સિરીઝ સર્કિટ સમજતા પહેલાં તમને આર અને એલને કયા કયા ફંક્શન આવે છે એ તમને ખબર હોવી જોઈએ. જો આર અને એલ નહીં આવડે તો આરએલ સિરીઝ પણ સમજાશે નહીં. ચલો, સૌથી પહેલાં આરએલ સિરીઝ સર્કિટ આપણે લઈએ. તો આ સર્કિટની અંદર આપણે શું કરવાનું છે? એક આપણે રેઝિસ્ટર લેવાનું છે અને એક આપણે ઇન્ડક્ટર લેવાનું છે બરોબર. આ બંને જે છે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર, એનું કનેક્શન કેવું કરવાનું છે? તો કે એને આપણે સિરીઝમાં જોડવાનું છે. આ રેઝિસ્ટર, આ આપણો ઇન્ડક્ટર, આ બંનેને કેમાં જોડવાના છે? તો કે સિરીઝમાં. કોની સાથે? તો કે વોલ્ટેજ સોર્સની સાથે. કોની સાથે? વોલ્ટેજ સોર્સની સાથે. ચલો, તો એ આપણે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો બરોબર. જોઈ લ્યો. અહીંયા આપણે વોલ્ટેજ સોર્સ રાખી દીધેલો છે બરોબર. હવે આરની એક્રોસના વોલ્ટેજ જે છે એને આપણે નામ આપ્યું વીઆર. જ્યારે એલની એક્રોસના વોલ્ટેજ જે છે એને તમે નામ આપો વીએલ. અને અહીંયાથી જ્યારે તમે વોલ્ટેજ આપશો એટલે કરંટ ફ્લો થશે, એને નામ આપો આઈ. આટલું તમને સમજાઈ ગયું હશે. આર અને એલ બંનેને સિરીઝમાં જોડવાના ઇન શોર્ટ બરોબર. ચલો, હવે આમાં જોઈએ થિયરીમાં. જ્યારે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તેને આરએલ સિરીઝ સર્કિટ કહે છે. જ્યારે એક રેઝિસ્ટર અને એક ઇન્ડક્ટર જે છે એને તમે શ્રેણીમાં જોડવામાં આવે તો એને જે સર્કિટ બને એને કહેવાય આરએલ સિરીઝ સર્કિટ. આકૃતિ 2.7a એટલે કે આમાં આર ઓહમનો રેઝિસ્ટર, એટલે કે આર ઓહમનો રેઝિસ્ટર અને એલ હેનરીનો ઇન્ડક્ટર. આ જે છે ઇન્ડક્ટરનો યુનિટ શું છે? તો કે હેનરી. એટલે એલ હેનરીના ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડીને, શ્રેણીમાં એટલે સિરીઝમાં, તેને વી વોલ્ટનો બરોબર વી વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે. એને આપણે શું કરવાનું છે? અહીંયા સપ્લાય આપવાનો રહેશે બરોબર. હવે આપણે આગળ જોઈએ તો ધારો કે સપ્લાયમાંથી આઈ એમ્પિયરનો પ્રવાહ લેવામાં આવે છે. આ સપ્લાય જ્યારે આપશું આપણે ત્યારે એમાંથી જે કરંટ ફ્લો થશે એ છે આઈ એમ્પિયર બરોબર. આને લીધે રેઝિસ્ટર અને ઇન્ડક્ટરમાં, એટલે કે રેઝિસ્ટર અને ઇન્ડક્ટરની અંદર શું થશે? વોલ્ટેજ ડ્રોપ થાય છે બરોબર. એના કારણે આ બંને જે આપણે પેરામીટર છે એની અંદર આપણે વોલ્ટેજ ડ્રોપ થાય છે બરોબર. રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ વીઆર બરાબર આઈઆર છે. હવે રેઝિસ્ટરનો જો આપણે વોલ્ટેજ ડ્રોપ દર્શાવવો હોય તો એને આપણે વીઆર બરાબર આઈઆર, એટલે ખાસ યાદ રાખજો રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ જે છે એ વીઆર બરાબર આઈઆર છે, જે કરંટ વેક્ટરના ફેઝમાં છે. જે શું છે?
કરંટ વેક્ટરના ફેઝમાં છે. આ ટર્મ અત્યારે બાકી રાખી દો, હું વેક્ટર ડાયાગ્રામ સમજાવું ત્યારે તમને સમજાવી દઉં કે કઈ રીતે ફેઝમાં છે એ. બરોબર, ચલો. ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ VL બરાબર IX છે. VL બરાબર શું છે? IXL આવશે, બરોબર, IXL, બરોબર, જે કરંટ વેક્ટરથી 90 ડિગ્રી આગળ છે. જે કરંટથી કેટલો છે? તો કે 90 ડિગ્રી આગળ છે. હવે આપણે આ સમજવું પડશે, આ ડાયાગ્રામ તમારે ખાસ સમજવો પડશે, એ સિવાય તમને સમજાશે નહીં. તો સૌથી પહેલાં મને એ કહો કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ, ચલો આપણે લઈએ અહીંયા પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. એમાં આ રીતે મળે છે, એમાં તમને વોલ્ટેજ જે છે એ અને કરંટ બંને એક જ ફેઝમાં મળે. ઓકે. જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હશે એમાં તમને શું મળે છે કે વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચે 90 ડિગ્રીનો ફેરફાર હોય ને. તો આના વોલ્ટેજ નાખે નામ રાખી દો VR, બરાબર, રેઝિસ્ટરના. આને નામ આપી દો VL, એટલે ઇન્ડક્ટરના વોલ્ટેજ ડ્રોપ. બરાબર. હવે મને એ કહો કે સિરીઝ સર્કિટ હશે, કોઈ પણ સિરીઝ સર્કિટમાંથી પાસ થતો કરંટ બંને સર્કિટમાંથી R અને L માંથી સમાન જ હશે. બેયમાંથી કેવો કરંટ પસાર થશે? તો કે એક સમાન કરંટ પસાર થશે. તો આપણે કરંટને રેફરન્સ લઈ લઈએ. શું લઈ લઈએ? કરંટને રેફરન્સ. ચલો આ કરંટને આપણે રેફરન્સ લઈએ અહીંયા, આ કરંટને રેફરન્સ લઈ લઈએ તો VR જે છે રેઝિસ્ટિવ સર્કિટ માટે VR જે છે એ તો VR જ રહેશે, પણ VL જે છે એના કરતાં કરંટ 90 ડિગ્રી પાછળ રહેવો જોઈએ ઇન્ડક્ટિવ સર્કિટ હોય એટલે. બરાબર. તો આ રીતે આપણે 90 ડિગ્રી પાછળ છે આની અંદર ઇન્ડિકેટ કરેલો છે. બરાબર, જો અહીં તમે જોઈ શકો પ્યોરલી નથી એટલે આપણે અહીંયા જો તમે જોઈ શકો અહીંયા આ જે છે 90 ડિગ્રી આપણે એનાથી પાછળ છે એ આપણે જોઈ શકીએ. જ્યારે હવે આ બંનેનો જે રિઝલ્ટન્ટ વોલ્ટેજ મળે છે એ કેટલો મળે છે તમને? V મળે છે. એક VR, VL અને આ બંનેનો સરવાળો કરતાં તમને મળશે V, કે જેને દર્શાવેલું છે OB થી. બરાબર. ચલો એ થોડુંક આપણે ડિસ્કશન કરીએ. એટલે કે વોલ્ટેજ વેક્ટરથી કરંટ વેક્ટર 90 ડિગ્રી પાછળ છે. બરાબર. વેક્ટર OA ને અને AB નો સરવાળો OA, પેલા OA જો આ થઈ ગયું OA, અને AB નો સરવાળો AB, પેલા AB જોવું પડશે ને, આ AB. બરાબર. OA પ્લસ AB નો સરવાળો આ આપે છે. બરાબર. એ તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ OA પ્લસ AB, આમ આપણે પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે લખતા કે OB નો સ્ક્વેર, OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર. આવી રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય આપણે લખી શકીએ. ચલો હવે કુલ વોલ્ટેજ જે છે એ V વડે દર્શાવેલો છે. બરાબર. ટોટલ વોલ્ટેજ જે છે અહીંયા આપણા V છે, પછી VR છે અને કંઈ VL છે. ત્રણને દર્શાવ્યા. જો અહીંયા VR મળી ગયો, VL મળી ગયો અને ટોટલ V જે છે એ તમને મળી ગયો, આપણે દર્શાવી દીધેલા છે. સિરીઝ સર્કિટમાં બધા કમ્પોનેન્ટમાંથી એક જ પ્રવાહ પસાર થતો હોવાથી કરંટને આપણે શું કઈ રીતે લીધો છે? તો કે રેફરન્સ તરીકે લેવામાં આવેલો છે. એને આપણે કોના તરીકે લીધો છે? તો કે રેફરન્સ તરીકે. તો ખાસ હજી એકવાર આ ટોપિક જે છે RL સિરીઝ સર્કિટ પહેલાં ફટાફટ રિવિઝન કરાવી દઉં. એક R લેવાના અને એક L લેવાના, આ બંનેને સિરીઝમાં કનેક્શન કરી દેવાનું. તો ચલો થઈ ગયો, અને એને એક વોલ્ટેજ સોર્સ સાથે જોડી દેવાનું. R ની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ જે થાય એને VR વડે દર્શાવ્યું, જ્યારે L ની એક્રોસમાં થાય એને VL વડે દર્શાવ્યું. VR બરાબર તમે IR લઈ શકો, જ્યારે VL બરાબર તમે IXL લઈ શકો. બરાબર. ચલો ઓકે. હવે આપણે અહીંયા RL સિરીઝ સર્કિટનો વેક્ટર ડાયાગ્રામ જે છે, આ વેક્ટર ડાયાગ્રામ જે છે એ આપણે ડ્રો કરવાનો છે. આમાં કરંટને હું સૌથી પહેલાં રેફરન્સ તરીકે લઈ લઉં. બરાબર. આ રેફરન્સ તરીકે લીધા પછી VR જે છે એને હું અહીંયા દર્શાવી દઉં, કે જેને OA વડે દર્શાવેલો છે. VL જે છે ને OB વડે દર્શાવેલો છે. ટોટલ વોલ્ટેજ જે છે એને OB વડે દર્શાવેલા છે. બરાબર. કરંટને અહીંયા આપણે રેફરન્સ તરીકે લીધેલો છે. બરાબર. તો આ બધાને તમને સમજાઈ ગયું હશે. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. તો આમાં હવે આપણે આગળ જોઈએ, તમને એક જે આપણો વેક્ટર ડાયાગ્રામ છે અહીંયા ડ્રો કરેલો છે. આની ઉપરથી આપણે અમુક ઇક્વેશન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. બરાબર. તો આ ઇક્વેશનની અંદર આપણે
પાયથાગોરસનો જે પ્રમેય છે એનો રૂલ્સ જે છે એ આપણે યુઝ કરવાનો રહેશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓબીનો સ્ક્વેર, બરાબર, એટલે આ જે છે ઓબીનો સ્ક્વેર માટે આ તમારે કાઉન્ટ કરવું પડશે. ઓબીનો સ્ક્વેર બરાબર બરાબર ઓ એનો સ્ક્વેર પ્લસ એ બીનો સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ રીતે લખી શકીએ છીએ, બરાબર. હવે તમે જોવું જોઈએ ઓબીનો સ્ક્વેર એટલે કેટલા છે તમે પહેલાં વિચારો. ઓબીનો સ્ક્વેર માટે આપણે શું લખી શકીએ? તો ઓબીના આપણે વોલ્ટેજ આપેલા છે, અહીંયા વી વોલ્ટેજ લીધેલા છે, તો એનો ઓબીનો સ્ક્વેર એટલે વીનો સ્ક્વેર આવશે. જ્યારે ઓ એનો સ્ક્વેર આ વેલ્યુ લેવાની થશે. ઓ એ બરાબર આપણે આપેલા છે વી આર, એટલે વી આરનો સ્ક્વેર થશે. જ્યારે એ બી બરાબર આપણે શું લઈ શકીએ? એ બી બરાબર આપણે વી એલ એનો સ્ક્વેર એવું લઈ શકીએ. ચાલો થઈ ગયું. તો વી સ્ક્વેર બરાબર વી આર સ્ક્વેર પ્લસ વી એલ સ્ક્વેર, બરાબર. હવે વી સ્ક્વેરમાંથી હું વી લખું તો આ અંડરરૂટ આવી જશે સામેની સાઈડ, એટલે કે અહીંયા અંડરરૂટ આવી જશે. તો અંડરરૂટની અંદર વી આર સ્ક્વેર પ્લસ વી એલ સ્ક્વેર એવું આપણે લખી શકીએ, બરાબર. એટલું જોઈ લ્યો તમે, સમજાઈ ગયું? કાંઈ નથી કર્યું, અહીંયા પાયથાગોરસનો પ્રમેય જે છે યુઝ કર્યો છે. ઓબી સ્ક્વેર બરાબર ઓ એનો સ્ક્વેર પ્લસ એ બીનો સ્ક્વેર, બરાબર. ઓબીનો સ્ક્વેર બરાબર વી સ્ક્વેર બરાબર વી આરનો સ્ક્વેર પ્લસ વી એલનો સ્ક્વેર. એના પછી વી સ્ક્વેરમાંથી વી લઈએ તો સામેની સાઈડ આપણે અંડરરૂટ લેવું પડશે. તો વી આર સ્ક્વેર પ્લસ વી એલ સ્ક્વેર એવું તમે લખી શકો. ચાલો હવે આપણે જોઈએ આગળ. તો વી આરનો સ્ક્વેર એટલે તો કે વી આર બરાબર આપણે શું લખી શકીએ? તો કે વી આર બરાબર આપણે આઈ આર એવું લખી શકીએ. વોલ્ટેજ ડ્રોપ છે. વી આર એટલે રેઝિસ્ટરની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ કે જેને તમે આઈ આર સ્ક્વેર વડે દર્શાવી શકો. જ્યારે વી એલ એટલે કે ઇન્ડક્ટરની જે સર્કિટ છે એમાં થતો વોલ્ટેજ ડ્રોપ જેને તમે આઈ એક્સએલ વડે દર્શાવી શકો. ચલો દેખાઈ ગયું અહીંયા આઈ એક્સ એલ એનો સ્ક્વેર, બરોબર. હવે આ બે ઇક્વેશન જે છે એમાંથી તમને કોમન શું લાગે છે? આ બે ઇક્વેશન આ જે છે આખી સર્કિટ આ ઇક્વેશન એમાંથી બંનેમાંથી જો કોમન આઈ નીકળી શકે, બરોબર. બેમાંથી શું નીકળી શકે? આમ તો આઈ નો સ્ક્વેર જે છે એ બંનેમાંથી કોમન થશે, પણ આઈ નો સ્ક્વેર રૂટની બહાર આવી જાય તો શું થઈ જશે? માત્ર તમને આઈ જોવા મળે છે. જ્યારે અંડરરૂટની અંદર તમને શું મળે? આર સ્ક્વેર પ્લસ એક્સએલ એનો સ્ક્વેર આવું ઇક્વેશન તમને મળે છે. ચાલો હવે આપણે આગળ વધીએ તો આ ઇક્વેશનમાંથી આઈને કરતા બનાવવાનો છે. આઈને કરતા બનાવો તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય આ આવી જશે આર સ્ક્વેર પ્લસ એક્સએલ એનો સ્ક્વેર આવું તમને મળી શકે. આઈ બરાબર વી અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ એનો સ્ક્વેર. ચલો એના પછી આપણે જોઈએ તો આર સ્ક્વેર પ્લસ એક્સએલ આ જે છે ને આટલું કોઈ જગ્યાએ તમને આવું જોવા મળે આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર તો એને શું કહેવાય? સર્કિટનો ઇમ્પિડન્સ કહેવાય છે. ખાસ યાદ રાખજો, સર્કિટને ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પિડન્સ અને ઇમ્પિડન્સને કોના વડે દર્શાવાય? તો કે ઝેડ વડે દર્શાવવામાં આવે છે. આથી આપણે એવું કહી શકીએ કે ઝેડ બરાબર અંડર રૂટની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર એવું લખી શકીએ. હવે આની અંદર રેઝિસ્ટન્સ આર અને રિએક્ટન્સ
XL બરોબર અને ઇમ્પિડન્સ Z ને ઇમ્પિડન્સ ત્રિકોણથી દર્શાવાય છે. હવે આપણે આનો ત્રિકોણ બનાવી નાખવાનો. કોનો કોનો? તો કે R નો ત્રિકોણ બનાવશું આપણે, XL અને Z આ ત્રણે ત્રણનો આપણે લઈ અને એક ત્રિકોણ બનાવવાનો છે. એને ઇમ્પિડન્સ ત્રિકોણથી ઓળખવામાં આવે છે. કોનાથી ઓળખવામાં આવે? ઇમ્પિડન્સ ત્રિકોણથી. બરોબર, એ આપણે જોવાનું છે. તો આ શાંતિથી પહેલા આટલું જોઈ લ્યો, તમને સમજાઈ ગયું હશે. પછી આપણે આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ આપણે ત્રિકોણ જોઈએ. ખૂબ જ સરસ ત્રિકોણ ડ્રો કરેલો છે. એક રેજિસ્ટર જે છે R લીધેલો છે. આપણી પાસે બીજું ટર્મ્સ XL છે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL ને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને આપણો જે Z જે છે એ Z બરોબર. તો આ ત્રણેયથી આપણે એક ત્રિકોણ મળે છે જેને ઇમ્પિડન્સ ત્રિકોણ કહી શકાય છે. એને શું કહેવાય? ઇમ્પિડન્સ ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, ચલો હવે આપણે જો આગળ વધીએ તો આ ઇક્વેશનમાંથી આ ઇક્વેશન ટ્રાયેંગલ ઉપરથી આપણે tan phi મેળવવાનો છે. ચલો tan phi એટલે શું થશે? પહેલા તમને sin phi ખબર હોવી જોઈએ, cos phi પણ ખબર હોવી જોઈએ અને પછી આપણને tan phi ખબર હોવી જોઈએ. સૌથી પહેલા sin phi એટલે શું થશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે XL ડિવાઇડેડ બાય Z એટલે તમે લખી શકો sin phi. જ્યારે cos phi માટે શું તમે લખી શકો? cos phi માટે આપણે એવું કહી શકીએ પાસેની બાજુ છેદમાં કર્ણ લખી શકીએ ને. જ્યારે tan phi બરાબર XL ડિવાઇડેડ બાય R આવું તમે tan phi બરાબર લખી શકો. તો અહીંયા tan phi બરાબર XL અપોન R. XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL બરાબર તમે ઓમેગા L લખી શકો. જ્યારે R ના R આપણે એમ જ રાખ્યા છે. બરોબર, હવે આપણે આગળ વધીએ તો વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ આકૃતિ 2.9 માં દર્શાવેલ છે. આના પછી આપણે એના વેવફોર્મ પણ જોઈએ. બરોબર, જો વોલ્ટેજને કોના વડે દર્શાવવામાં આવે? વોલ્ટેજને આપણે V બરાબર Vm sin ઓમેગા t થી જ દર્શાવીએ છીએ. શું કામ? એને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ. બરોબર, તો કરંટને આપણે I બરાબર Im sin ઓમેગા t માઇનસ 5 થી દર્શાવાય છે. હવે આમાં એક મોટો ડિફિકલ્ટ ક્વેશ્ચન એ રહેશે કે અહીંયા ઓમેગા t માઇનસ 5 આપ્યો છે. શું કામ 5 આપ્યો છે એ વિચારો છે. અહીંયા નથી 90 આપેલો, નથી 0 આપેલા, નથી 45 આપેલા. શું કેમ? કે R અને L બે ભેગા છે. પ્યોરલી હોય, પ્યોરલી જો રેઝિસ્ટિવ હોય તો આપણે ખબર છે ઓમેગા t જ આવે. પ્યોરલી ઇન્ડક્ટિવ હોય તો આપણે ખબર છે કે માઇનસ પાઈ બાય 2 આવે, એ આપણે ખબર છે. પણ અહીંયા એવું છે નહીં, બંને વચ્ચેનો જે એંગલ હશે એ આવશે કંઈક. તો એના માટે થઈને આપણે અહીંયા 5 લીધેલો છે. બરોબર, હવે આપણે જોઈએ આ આટલે સુધી બરોબર છે. બરોબર, અહીંયા સુધી આને તમારે કોઈ લખવાની જરૂર છે નહીં, આ ચાલશે. બરોબર, અહીંયા સુધી તમારે RL સિરીઝ સર્કિટ પૂછાય તો લખવાનું છે. હવે આપણે એના લાસ્ટ જે છે વેવફોર્મ જોઈ લઈએ એટલે આ ક્વેશ્ચન પૂરો થઈ જાય. ચલો વેવફોર્મની અંદર જોઈએ તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે કે જે વોલ્ટેજ વેક્ટર જે છે એ ડ્રો કરવો પડે. ચલો આ વોલ્ટેજ વેક્ટર જે છે એને આપણે ડ્રો કર્યો કે જેને V બરાબર કોના વડે દર્શાવવામાં આવેલ છે? Vm sin ઓમેગા t વડે દર્શાવેલો છે. બરોબર, હવે I જે છે I નું ઇક્વેશન કેવું મળ્યું આપણને? I બરાબર Im sin ઓમેગા t માઇનસ 5 ઓમેગા t માઇનસ 5 વડે દર્શાવેલ છે. બરોબર, તો અહીંયા એવો મતલબ એવો થાય કે -5 ડિગ્રીથી ચાલુ કરવાનું છે. બરોબર, કરંટને ક્યાંથી ચાલુ કરવાનો હતો કે -5 ડિગ્રીનો એંગલ લઈ અને આપણે ચાલુ કરવું પડશે. તો -5 ડિગ્રી એટલે તો કેટલા લેવા? તો કે
90 લેશું તો કે નહીં આપણે ખબર નથી કેટલું લેવાનું, તો એ અંદાજે આપણે લઈ લેવાનું કે 5 ડિગ્રી જે છે આટલો એંગલ છે ત્યાંથી આપણે કરંટ ચાલુ થાય છે, બરાબર. તો આ થઈ ગયું કરંટનું વેવફોર્મ. આ રીતે આપણે પ્યોરલી આરએલ સિરીઝ સર્કિટ જે છે ભણી ગયા. ફટાફટ ફાસ્ટ રિવિઝન કરાવી દઉં તમને. આની અંદર આપણે કઈ કઈ ટોપિક ડિસ્કશન કર્યો હતો આરએલ સિરીઝ સર્કિટનો. સાવ સિમ્પલ છે. આર અને એલને આપણે શું કર્યું, સિરીઝમાં લઈ લીધા અને એના ઉપરથી આપણે એનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કર્યો. વેક્ટર ડાયાગ્રામની અંદર આઈને આપણે રેફરન્સ લઈ લીધો કરંટને, અને પછી આપણે વીએલને દર્શાવી દીધા, વીઆરને દર્શાવી દીધા અને વીને દર્શાવી દીધા. પૂરું. એના ઉપરથી આને આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડી નવી વસ્તુ શું મેળવી, તો કે ઇમ્પિડન્સ ઝેડ જે છે એ આપણે મેળવવામાં આવ્યો. આટલી જ વસ્તુ આની અંદર કરવામાં આવી છે. એના પછી આપણે અહીંયા જોઈએ તો જે આપણે ઇમ્પિડન્સ મળે છે એને એક ત્રિકોણ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પૂરું, બરાબર. આ કંઈ આપણે લખવાનું છે નહીં. અને ફાઇનલી આપણા વેવફોર્મમાં ખબર છે 5 ડિગ્રી જેટલો કરંટ જો લેગિંગ હોય તો એને આ રીતે આપણે ડ્રો કરી નાખ્યો અને આ રીતે આપણે વોલ્ટેજ ડ્રો કરી નાખ્યા. તો આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ચલો, થેન્ક યુ મિત્રો.